નમસ્કાર, હું કુલીન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત કોલેજ પીડીએમના સ્થાપક અને શિક્ષણવિદ વસંતભાઈ માલવિયાના શંકાસ્પદ મોત અંગે મહેશભાઈ બુધવાણીએ પોલીસ કમિશનરને 25 ઓક્ટોબરના રોજ લેખિત અરજી કરી હતી। આ અરજીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેમની મિલકતનું બોગસ વિલ બનાવી છેતરપિંડી કરનાર કોલેજના પ્રિન્સિપાલ કમલેશ જાની, વસંતભાઈના ભાણેજ મનોજ શાહ, તેનો પુત્ર વિશાલ અને પત્ની સુધાબેનની ધરપકડ કરી છે। રાજકોટ પોલીસને થોડા દિવસો પહેલા સંજય પંડ્યા નામના અરજદાર દ્વારા એક લેખિત અરજ કરવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક શૈક્ષણિક સમાજ ટ્રસ્ટ અને પોપટલાલ ધનજીભાઈ માલવિયા ટ્રસ્ટના ટ્રસ્ટી વસંતભાઈ પોપટલાલ માલવિયાના નિધન બાદ તેમની મિલકત પચાવી પાડવા માટે ચેરિટી કમિશનર પાસે બોગસ સોગંદનામું અને ઠરાવ ખરા તરીકે રજૂ કરવામાં છેતરપિંડી કરી હતી। તપાસ દરમિયાન આરોપી દ્વારા ગુનો આચર્યા હોવાનું સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી કોલેજના પ્રિન્સિપાલ સહિત 4 શખ્સોની ધરપકડ કરી હતી। આરોપી નંબર 1 મનોજ જયંત શાહ ટ્રસ્ટી, આરોપી નંબર 2 વિશાલ મનોજ શાહ ટ્રસ્ટી, આરોપી નંબર 3 કમલેશ મૂળશંકર જાની કોલેજના પ્રિન્સિપાલ, આરોપી નંબર 4 પરેશ ઉમેદચંદ મહેતા કોમ્પ્યુટર પ્રોગ્રામર। પોલીસે માલવિયા કોલેજ ટ્રસ્ટ વિવાદમાં પ્રિન્સિપાલ સહિત આ 4 શખ્સોની ધરપકડ કરી છે। ત્યારે આ જ ગુન્હામાં સંડોવાયેલ કોલેજમાં જ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુધાબેન મનોજભાઈ શાહને પકડવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે। આ ગુનામાં ચેરિટી કમિશનરની કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમારી પાસે એક અરજદાર આવ્યા હતા સંજયભાઈ પંડ્યા કરીને, જે પીડી માલવિયા કોલેજના કોમ્પ્યુટર ઓપરેટર છે। એમની અરજદારે અરજી આપેલી, એમાં એમણે રજૂઆત કરેલી કે ભાઈ પીડી માલવિયા કોલેજમાં વસંતભાઈ પોપટલા શાહનું મરણ થયા પછી એમના વારસદારોએ ખોટું વિલ અને ખોટી ઠરાવો તૈયાર કરી ખોટું વિલ બનાવી ચેરિટી કમિશનરમાં એમાં પોતે માલિક હોય એ રીતે રજૂઆત કરી। ચેરિટી કમિશનરમાં એમણે અંશતઃ એમની વિલને એના જે ઠરાવો થયેલા એના આધારે ટ્રસ્ટી મંડળમાં પોતાના નામ નોંધાવી ટ્રસ્ટી બની ગયેલા અને એ આધારે એમણે જે પીડી માલવિયા કોલેજ શૈક્ષણિક સંસ્થા છે એ સંસ્થામાં આવેલી મિલકતોને ઓળવી જવાનો પ્રયત્ન કરેલો અને એમાં એમને મદદગારીમાં પીડી માલવિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ જાની તથા પરેશભાઈ મહેતા નાઓએ એમાં સાક્ષી તરીકે સહયોગ કરીને એમને સહકાર આપેલો। પકડાયેલ આરોપી પૈકી પીડી માલવિયા કોલેજના ટ્રસ્ટી વિશાલ શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તે પોતે આ અગાઉ કોલેજ કેમ્પસની અંદર કોર્પોરેટર કાંતિ ઘેટિયાની પત્ની પર હુમલો કરી માર માર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં માલવિયાનગર પોલીસે વિશાલ શાહની ધરપકડ કરી હતી। આજે જ્યારે આરોપીઓની અટકાયત કરવામાં આવી ત્યારે પણ આરોપીઓ જાણે પોલીસના મહેમાન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સામાન્ય રીતે ગુનેગારોને પોલીસ કેમેરા સમક્ષ હાથ પકડીને લઈ આવતી હોય છે, પરંતુ આજે જ્યારે માલવિયા ટ્રસ્ટ વિવાદમાં પ્રિન્સિપાલ સહિતના આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીઓ પોલીસ કમિશનર કચેરીમાં કોઈ પણ જાતના ડર વિના ખુલ્લેઆમ લટાર મારતા હતા। કેમેરામેન જય ભિંડે સાથે સત્યમ હંસોરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં હાલ રૂપિયા 500 અને 1000ની નોટ બદલવા માટે લોકોએ બેંકની બહાર લાઇનમાં ઊભું રહેવું પડે છે, પરંતુ કેટલીક બેંકો મનસ્વી રીતે પોતાના ઘરના નિયમો બનાવી જિલ્લા કલેક્ટરના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરતી હોવાની ફરિયાદો લોકોમાંથી ઉઠવા પામી છે। આવી જ કંઈક ફરિયાદ રાજકોટ સોરઠિયાવાડી સર્કલ નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં ઉઠવા પામી હતી। શહેરના સોરઠિયાવાડી સર્કલ નજીક આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં પણ અન્ય બેંકોની જેમ જ સવારના 5 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા હતા, જેમાં કેટલાક પોતાના દૈનિક જરૂરિયાતો સંતોષવા માટેના પૈસા ઉપાડવા તેમજ કેટલાક લોકો પોતાની પાસે રહેલી 500થી 1000ના દરની નોટો બદલાવવા માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ તમામ લોકોએ બેંકની દાદાગીરીનો ભોગ બનવું પડ્યું હતું અને બેંકના સત્તાધીશો દ્વારા 3 વાગ્યે જ બેંક બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો।
લોકોનો રોષ જોઈને તાકીદે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસે મહા મહેનતે મામલો થાળે પાડ્યો હતો. સવારના મેં 5 વાગે આવ્યા હતા, આધાર કાર્ડની ઝેરોક્સ લઈને અમે આવ્યા હતા, ફોટો ને બધું લઈ, તો કે અત્યારે લાઈનમાં ઉભા ટોકન હતું તો અંદર ન જવા દીધા. ને મારી છોકરી વરદીની હતી ભેગી, તો કે હવે તમે મૂકીને આવો તો પછી, અને મારા બાપા લઈને આવી હતી 60 વર્ષના ઉંમરની, તો કે એ ન હાલે લાઈનમાં. મેં કીધું તો તમે છાપામાં ટીવીમાં તો દો કે પેલા લઈ લે તમે, હવે કેમ નથી લેતા? ને હજી લગીને આવ્યા હતા 3 વાગ્યા લગીને બધું બંધ કરી નાખ્યું, હજી વારો ન થયો. સવારે 5 વાગ્યાથી માંડીને અમે બધે લાઈનમાં ઊભા છીએ. અત્યારે હવે બેંક પોલીસ ખાતાની કોઈ અમને કઈ જાણકારી હોતી નથી, બરોબર. હવે એ બધા પોલીસ ખાતામાં ત્યાં અંદર જવા દે છે બધાને 500 રૂપિયા લઈને, બરોબર. અમને અમે બધા કહી છે કે આમ રીતે અમે જવા દઈએ, 5 વાગ્યાથી ખુલી હોય બેંક, તો કે ના પાડે છે કે નહીં ખુલાય ને આમ ને તેમને અવારનવાર જેમ તે બોલે છે. તેનું કરવાનું શું હવે, એનું કારણ શું કરવાનું? બેંકના મેનેજરના જણાવ્યા મુજબ અગાઉ ગ્રાહકોને ટોકન અપાઈ ગયા હતા અને તે મુજબ જ 3 વાગ્યે બેંકમાં 50 જેટલા ગ્રાહકોને અંદર લઈને ત્યારબાદ જ બેંકનો દરવાજો બંધ કરી દેવાયો હતો અને 5 વાગ્યા સુધી બેંકમાં અંદર રહેલ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર વ્યવહારો કરી આપવામાં આવ્યા હતા. જો કે લોકોનો ઘસારો વધારે હોવાથી લોકોનો રોષ જોઈને બેંકના મેનેજરે ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીત વખતે પણ બેંકનો દરવાજો ખોલવાનું મુનાસિબ સમજ્યું ન હતું. टाइम चेंज हो गया था, आज 10 से 4 बजे तक था और सुबह में 1 घंटा लिंक नहीं था, जिसके चलते थोड़ा सा पेमेंट में विलम्ब हुआ, पेमेंट रिसीट में. कल से फिर 4 से मैंने 10 से 4 बजे ही है, कृपया आप लोग सब कल 4 बजे मैंने सुबह आ जाइए, 10 बजे से हम लोग 4 बजे तक कल भी करेंगे. इसको टोकन वगैरह कुछ दिया नहीं गया? नहीं, टोकन नहीं देंगे ना. टोकन देने से लाइन में आदमी एक लाइन में नहीं रहता है. पहले टोकन देने से पीछे हो जाता है, पीछे वाला आगे हो जाता है, बिना टोकन वाला भी लाइन में लग जाता है, हम लोग को दिक्कत हो जाती है. इसलिए हम लोग यहाँ टोकन देते हैं, यहाँ पर है ना, यहीं पर टोकन देके घुसाते हैं. 3 बजे के बाद ये गेट बंद कर दिया? नहीं, 3 बजे नहीं, पहले बाद में बात की, बंद किया. अभी तक तो कस्टमर है, देख रहे हैं कस्टमर अभी भी हैं, कस्टमर अभी भी हैं, अभी भी तक पेमेंट कर रहे थे हम लोग 4:30 बजे तक. रिसीट पेमेंट सब कुछ 4:30 बजे तक कर रहे थे. જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે જ બેંકો સાથે મીટિંગ કરીને ગ્રાહકોની ચા પાણી સહિતની સુવિધાઓ આપવા તેમજ ગ્રાહકોને ટોકન આપીને તે અનુસાર સમય આપી દેવાની વાત પણ કહેવામાં આવી છે. પરંતુ શહેરની ઘણી બેંકોમાં જિલ્લા કલેક્ટરના આ આદેશનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે. ત્યારે લોકોએ પણ થોડી ધીરજ રાખવાની અને બેંક દ્વારા સૂચવવામાં આવતા નિયમોનું પાલન કરવું જરૂરી બની રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.